નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર અંગ્રેજી વિષયમાં યુનિટ 3 જે શરૂ કર્યું છે એનું રીડ 1 છે. એમાં વિડિયો નંબર 3 હું મોકલાવીશ તમને. સેલ્ફ હિપ્નોસિસ એક્સરસાઇઝ જે છે એ સમજાવતો વિડિયો નંબર 3 છે. આ જ રીડ 1 ના વિડિયો નંબર 1 માં સ્ટ્રેસ થયો હોય તો તમે કેવી રીતે કામ બરાબર નથી કરી શકતા એના વિશે જોઈ ગયા આપણે. સ્ટ્રેસ થયું હોય તો કઈ કઈ નિશાનીઓ આવે, આપણને શું થવાથી આપણને સ્ટ્રેસ થાય છે એના વિશે પણ આપણે જોઈ ગયા. ત્યારબાદ વિડિયો નંબર 2 માં સ્ટ્રેસ હોય તો કઈ કઈ એક્સરસાઇઝ કામ લાગે છે તો કે છે સ્ટોપ ઓવર થિંકિંગ, સેલ્ફ હાઇપ્નોસિસ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ. એમાંથી વિડિયો નંબર 2 માં મેં તમને સ્ટોપ ઓવર થિંકિંગ સમજાવ્યું હતું. સ્ટોપ ઓવર થિંકિંગ સમજાવ્યું હતું. હવે આજે વિડિયો નંબર 3 માં રીડ 1 ના જ વિડિયો નંબર 3 માં સેલ્ફ હાઇપ્નોસિસની એક્સરસાઇઝ જે છે એના વિશે આજે આપણે શીખવાના છે. અંગ્રેજી ગુજરાતી કરીને ભાષાંતર દ્વારા સમજાવીશ વિદ્યાર્થી મિત્રો. આપણી અંગ્રેજીની ટેક્સ્ટ બુક જે છે એ લઈ લેવાની. પાન નંબર 28 ઉપરથી સેલ્ફ હાઇપ્નોસિસ અહીંયા બરાબર જમણી બાજુનો જે ભાગ છે એમાં સેલ્ફ હાઇપ્નોસિસ ડાર્ક અક્ષરમાં લખેલું છે. સેલ્ફ હાઇપ્નોસિસ એટલે શું તો કે છે પોતે જ પોતાની જાતને ધ્યાનની અવસ્થામાં મૂકવાની, જેનાથી સ્ટ્રેસ તણાવ દૂર થઈ શકે છે. એ એક્સરસાઇઝ કેવી રીતે કરવાની સેલ્ફ હાઇપ્નોસિસ નામની એના વિશે આપણે આગળ જોઈએ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપ્નોસાઇઝ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. આ એક્સરસાઇઝનો ઉપયોગ તમે મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવ બહુ અનુભવાતો હોય તો તમે એવું તો કઈ એક્સરસાઇઝ કરો જેનાથી તણાવમાંથી તમે રિલેક્સ થઈ શકો તો કે સ્ટોપ ઓવર થિંકિંગ જે આપણે જોઈ ગયા. અને આ બીજું છે સેલ્ફ હાઇપ્નોસિસ. પોતાની જાતે જ પોતાને ધ્યાન અવસ્થામાં મૂકવાનું, બેશુદ્ધ થતા હોય એ અવસ્થામાં મૂકવાનું તો તમે રિલેક્સ થઈ શકો છો મેન્ટલી. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચે જે એક્સરસાઇઝ આપી છે, જે માહિતી આપી છે એને ફોલો કરો, અનુસરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. અને આ સેલ્ફ હાઇપ્નોસિસ જે એક્સરસાઇઝ કરવાની છે એ ઇઝીયર બનશે, વધારે સરળ બનશે. કેવી રીતે? બાય ક્લોઝિંગ યોર આઈઝ. તમે તમારી આંખો બંધ રાખશો અને રિલેક્સ ફીલ કરવા માટે સેલ્ફ હાઇપ્નોસિસ કરશો તો તમને મેન્ટલ સ્ટ્રેસમાંથી ફ્રી થવાનું વધારે ઇઝી, અનુકૂળ થશે. એટલે આપણી આંખો પણ બંધ કરી દેવાની છે એક્સરસાઇઝમાં. હું અત્યારે આ એક્સરસાઇઝ ભણાવું છું ત્યારે તમારે આંખો ખુલ્લી રાખવાની છે. ચોપડીમાંથી જોવાનું છે, હું જ્યાં વાંચ્યું હતું ત્યાં પેન્સિલ ફેરવવાની છે. કયા શબ્દનું પ્રોનાઉન્સિએશન શું થાય છે એ ધ્યાનમાં રાખવાનું છે. હમણાં સમજવાનું છે. મેડમે કીધું એટલે આંખો બંધ કરીને બેસી જવું. સેલ્ફ હાઇપ્નોસિસ કરતો તો મેડમ કોઈ વખત પાઠમાં ધ્યાન ના હોય, પૂછીએ આંખો બંધ હોય, ઊંઘી ગયો હોય તો એનો આવો બેવડો ફાયદો નહીં ઉઠાવવાનો કે મેડમ તમે તો કીધું તું સેલ્ફ હાઇપ્નોસિસ કરો તો મેન્ટલી રિલેક્સ થઈ જાય. તો ચાલુ લેક્ચરમાં સેલ્ફ હાઇપ્નોસિસ કરવાનું નથી. વધારે પડતો જ્યારે તણાવ અનુભવાતો હોય ત્યારે જ્યારે તમે ઘરે હોય રિલેક્સ થતા હોય તે વખતે તમારે આ એક્સરસાઇઝ કરવાની છે. આ તો પાછા એડવાન્સ જનરેશન એટલે મારે કહેવું પડે તમને. ચાલો, પહેલો જ મુદ્દો છે કેવી રીતે હવે આ એક્સરસાઇઝ કરવાની છે એના વિશે આપણે જોઈએ. જુઓ, પહેલો જ મુદ્દો છે તમને ડોટ ડોટ ચોકડીમાં ડાર્ક ગોળ રાઉન્ડ કરીને આપ્યું છે, એમાં આપેલું જ છે. એમાંથી આપણે પહેલો મુદ્દો વાંચીએ વિદ્યાર્થી મિત્રો. શું કહે છે? જુઓ, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. શાંતિથી બેસો ચેરની અંદર અને તમારી આંખો બંધ કરી દો. બીજો મુદ્દો કહે છે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70. હવે જેવા બેસો અને આંખો બંધ કરીને રિલેક્સ થાઓ એમ તમે 99 થી 70 તરફ ઊંધી ગણતરી તમારે એક વખત કરવાની છે. એટલે મગજને શાંતિની અવસ્થામાં લઈ જવાનું છે, રિલેક્સ ફીલ કરવા માટે. એટલે 99 થી 70ની ગણતરી તમે શરૂ કરો. કાઉન્ટ સ્લોલી ટુ ફીટ ઇન વિથ યોર બ્રીથિંગ. અને તમારે એકદમ ધીમું ધીમું ગણવાનું. એક શ્વાસ લો, છોડો એટલે 1 નંબર ગણવાનો 99. પછી પાછો શ્વાસ લો, છોડો એટલે 98. પછી પાછો શ્વાસ લો, છોડો એટલે 97. ખ્યાલ આવે? એટલે એવી રીતે એને સેટ કરી દો કાઉન્ટિંગને કે તમે બ્રીથિંગ બી કરી શકો અને સાથે સાથે કાઉન્ટિંગ બી કરો. તો સ્લોલી બ્રીથિંગ કરી દો તો રિલેક્સ થશો. આગળનો મુદ્દો શું કહે છે? જુઓ, નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. હવે 69 થી 30 સુધી ઊંધું ગણો.
while imagining walking down the steps of a beautiful staircase. ભણતા ભણતા આંખો બંધ છે પણ સાથે સાથે એવું ઇમેજિન કરવાનું છે. ઇમેજિન એટલે કલ્પના કરવાની છે. વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. તમે એકદમ સુંદર પગથિયા ઉપરથી નીચે ઉતરી રહ્યા છો એવી કલ્પના તમારે કરવાની છે. સાથે સાથે મગજમાં 69 થી 30 સુધી ગણવાનું છે અને સાથે સાથે આંખો બંધ રાખીને મગજમાં એવી કલ્પના કરવાની છે કે આપણે સુંદર પગથિયા ઉતરી રહ્યા છે, એક પછી એક નીચે જઈ રહ્યા છે. પગથિયા બ્યુટીફુલ સ્ટેરકેસ ઉતરી રહ્યા છે એવો વિચાર કરવાનો છે. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમે જોઈ શકશો કે તમારી સામે પગથિયા જે છે સ્ટ્રેચ ડાઉન નીચે ને નીચે જતા જાય છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. તમે એવું કલ્પના કરો કે જે પગથિયા છે એકદમ સરસ કાર્પેટેડ છે, એકદમ સરસ છે, દૂરથી કાર્પેટ પાથરેલું છે અને સરસ દેખાય છે એવા છે. સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફોર્ટલેસ એઝ પોસિબલ. જેથી તમે પ્રયત્ન પણ ના કરો અને વધારે પડતો તમારો પ્રોગ્રેસ થાય, વધારે પડતી તમને સેલ્ફ હાઇપ્નોસિસ કરવામાં સફળતા મળે. આગળનો મુદ્દો શું કહે છે જુઓ. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. હવે તમારે બાકી રહ્યા 29 થી 0 સુધીની ગણતરી ઊંધી કરવાની છે. વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. એવું વિચારો કે હવે તમે નીચે ઉતરી રહ્યા છો પણ એકદમ લક્ઝરિયસ લિફ્ટની અંદર નીચે ઉતરી રહ્યા છો. એઝ લાર્જ એઝ અ રૂમ. અને એ લિફ્ટ એટલી મોટી છે, એઝ લાર્જ એઝ સરખામણી એક રૂમ બહુ મોટો હોય એટલી મોટી લિફ્ટ છે એમાંથી હું નીચે ઉતરી રહ્યો છું અને સાથે સાથે આંખો બંધ કરીને 29 થી 0 પણ ઊંધી ગણતરી કરવાની છે. એઝ લાર્જ એઝ અ રૂમ કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. એ લિફ્ટનો બહારનો આઉટસાઇડ વ્યૂ પણ બહુ સરસ છે. એવું ઇમેજિન કરવાનું છે, કલ્પના કરવાની છે. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીથિંગ. અને તમે તમારું બ્રીથિંગ પણ આગળ અને આગળ ગણતા જાઓ અને સાથે સાથે પેલું જે કાઉન્ટ ડાઉન છે 29 થી 0 એ પણ નીચે ને નીચે ઉતારતું ગણતું જવાનું છે. આગળનો મુદ્દો શું કહે છે જુઓ. એઝ યુ અરાઇવ એટ 0. જેવા તમે 0 ઉપર આવશો ધ લિફ્ટ ડોર્સ ઓપન. લિફ્ટનો દરવાજો ખુલ્યો. એન્ડ યુ એન્ટર અ રૂમ. અને પછી લિફ્ટમાંથી નીકળીને તમે એક રૂમની અંદર પ્રવેશ મેળવ્યો. દેટ ઇઝ ફર્નિશ્ડ. કે એટલો સરસ ફર્નિશ્ડ રૂમ છે કે મતલબ બધું ફર્નિચર સરસ ગોઠવેલું છે. જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. તમને જેવું ગમે છે કે મારા ઘરના રૂમમાં આવું ફર્નિચર હોય એટલું જ સરસ ફર્નિચર એ રૂમની અંદર છે. લિફ્ટમાંથી નીકળીને તમે એ રૂમમાં પ્રવેશ્યા એવી કલ્પના કરવાની છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. અને આ રૂમ જે છે ટોટલી પ્રાઇવેટ છે. અહીંયા કોઈ જ નહીં આવે, ફક્ત તમે છો અને તમારી કલ્પના શક્તિ છે. બરાબર. એટલે એવા રૂમની અંદર તમે પ્રવેશ મેળવી ચૂક્યો છે એવી કલ્પના કરવાની છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. તમે જે પ્રાઇવેટ રૂમમાં ગયા એ રૂમની અંદર તમને ગમતી એક કમ્ફર્ટેબલ ચેર એટલે કે ખુરશી શોધી લો. એન્ડ સેટલ બેક ઇન ઇટ. અને પછી એ ખુરશીમાં બેસી જાઓ. આગળનો મુદ્દો શું કહે છે, છેલ્લો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. તમે એ જ ચેરની અંદર એ જ ખુરશીની અંદર બેસી રહો જ્યાં સુધી તમારી ઇમેજિનેશન, તમારી કલ્પના શક્તિ અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ. તમને એવું લાગે કે હવે મને આરામ મળી ગયો છે. એન્ડ રિફ્રેશ્ડ. હવે હું તાજો થઈ ગયો છું કે તાજી થઈ ગઈ છું. ધેન ઓપન યોર આઈઝ અગેન. અને પછી એ ચેર પરથી બેસીને તમારી આંખો ખોલવાની છે જ્યારે તમે ફિલિંગ રિલેક્સ, તમે ફિલિંગ રિફ્રેશ, ફિલિંગ રેસ્ટેડ. તમને જ્યારે એવું લાગે કે હવે અહીંયા મને આરામ મળી ગયો છે, હું તાજગી અનુભવું છું, હવે મને રિલેક્સ લાગે છે, ત્યારબાદ તમે એ ચેરમાંથી ઉઠો અને આંખો ખોલો એટલે પાછા આપણા ઓરિજિનલ દુનિયામાં આવી જશો. તો આ વાત હતી વિદ્યાર્થી મિત્રો સેલ્ફ હાઇપ્નોસિસ નામની જે એક્સરસાઇઝ છે મેન્ટલી રિલેક્સ થવા માટે, ફીલ કરવા માટે. આગળ ઉપર બીજી એક્સરસાઇઝ છે જે આપણે જોઈએ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. કઈ એક્સરસાઇઝ છે? ધ સ્ક્રીન એક્સરસાઇઝ. એના વિશે પણ આજે આપણે જાણવાનું કરી લઈએ. આ પણ મેન્ટલી સ્ટ્રેસ અનુભવતા હોય ત્યારે તમે રિલેક્સ ફીલ કરવા માટે એક્સરસાઇઝ કરી શકો છો. જુઓ શું કહે છે એક્સરસાઇઝમાં. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. જ્યારે લાગણીઓનો વધારે પડતો તમારી ઉપર જથ્થો થઈ ગયો, ઓવર થઈ ગયું હોય તમારી ઉપર, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. સ્પષ્ટપણે વિચારવો બહુ અઘરું અને અશક્ય લાગે એ સમયમાં, કારણ કે તમે તાણ અનુભવતા હોય, તણાવ અનુભવતા હોય.
then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. તમારા ફાયદા માટે કંઈક હોય તો એ ફાયદાકારક વિચારો કરવું પણ એ વખતે અઘરું બને છે. ખબર નથી પડતી કે કયા રસ્તે જો બધું બહુ ભેગું થઈ જાય ને મગજના, ત્યારે તણાવ અનુભવાય મગજમાં, ત્યારની વાત છે કે કંઈ સાચા ડિસિઝન પર પણ તમે પહોંચી શકો નહીં. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક, કેવી રીતે તમારે શાંતિથી બેસવાનું છે, એન્ડ ઇમોશનલી ડિટેચ યોરસેલ્ફ, અને લાગણીશીલ રીતે તમે જે ગભરાઈ ગયા છો, ભોગવાઈ ગયા છે, એમાંથી કેવી રીતે બહાર નીકળવાનું એ તમને સ્ક્રીન એક્સરસાઇઝ શીખવશે. યોરસેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમે હાલમાં જે તણાવભરી પરિસ્થિતિમાં છો એમાંથી બહાર જવાનું કેવી રીતે કરવાનું છે આ સ્ક્રીન એક્સરસાઇઝ સમજાવશે. સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, શું બની રહ્યું છે તમારી આગળ, શું જઈ રહ્યું છે એ ક્લિયરલી સ્પષ્ટપણે જોઈ શકો એના માટે તમારે આ સ્ક્રીન એક્સરસાઇઝ કરવાની રહેશે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, તમારે એવું વિચારવાનું છે કે આ પરિસ્થિતિમાં હું નથી, બીજી કોઈ વ્યક્તિ છે. વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, એનાથી તમારી તણાવની સમસ્યામાં એક નવો પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનો મળશે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી, તેથી તમે બહુ સ્પષ્ટ રીતે કામની શાંતિથી તમે નિર્ણય લઈ શકો કે શું કરવું, વોટ ટુ ડુ, વોટ નીડ્સ ટુ બી ડન, શું કરવું છે હવે આગળ, શું કરવું જરૂરી છે એ નિર્ણય પર પહોંચવા માટે જે તણાવભરી પરિસ્થિતિમાં હું છું એની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોય તો તમે તમારો ઉદ્દેશ અને હેતુ સારી રીતે સિદ્ધ કરી શકશો. તો આપણે જોઈશું કેવી રીતે ધ સ્ક્રીન એક્સરસાઇઝ કરવાની છે. પહેલો જ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, વિથ યોર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. તમારી આંખો બંધ કરીને તમારી પાસે તમારી હાલમાં અત્યારે જે પરિસ્થિતિ છે તણાવભરી, એના વિશે વિચાર કરવાનો છે. આગળ કે છે ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. હવે તમારા મગજમાં જે તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં આંખો બંધ કરીને એવું વિચારવાનું છે કે હું એક ચિત્રપટ ફિલ્મ જોઈ રહ્યો છું જેમાં આવી જ પરિસ્થિતિમાં મુકાય છે એક વ્યક્તિ. એમ ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, જે હકીકતમાં બન્યું છે એ જ એની જોડે બન્યું એવું વિચારો. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, હવે શું બનશે એ એની જોડે બની ગયું એવું વિચારવાની જરૂર નથી, પણ કાલ્પનિક પાત્રની જોડે આપણી જોડે જે અત્યારે બની રહ્યું છે એ જ એની સાથે થઈ રહ્યું છે એવું આંખો બંધ કરીને વિચારવાનું છે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, તમારી જ જાતિની કોઈ વ્યક્તિ છે જેને તમારે એક ચિત્રની અંદર રિપ્લેસ કરી નાખવાની છે, ત્યાં તમારે પોતાની જાતને મૂકી દેવાની રહેશે. પછી આગળ શું કહે છે, વોચ ધ ફિલ્મ એઝ વન આઉટસાઇડ ઓબ્ઝર્વર, બહારની વ્યક્તિનું તમે ઓબ્ઝર્વ કરતા હોય, નિરીક્ષણ કરતા હોય એવી રીતે તમે ચિત્રપટ એટલે કે ફિલ્મ જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, ચિત્રપટમાં જે જઈ રહ્યું છે એના વિશે તમને કેવું અનુભવાય છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, ફિલ્મ જોતાં જોતાં પેલા વ્યક્તિને જ્યાં તમે રિપ્લેસ કરી સેમ જેન્ડરવાળી વ્યક્તિને, તો એને તમે શું સલાહ આપશો કે તારે આવું નહીં આવું કરવું જોઈએ, એ તમે જે સલાહ આપો છો એ જ તમારે પોતાની જાતને આપવાની. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ, તમારી આંખો ખોલી નાખો અને તમે જે એડવાઇસ બીજા વ્યક્તિને આપવાની નક્કી કરી કે આને આવું નથી કરવાનું, આવું કરવાનું હતું તો એના માટે સારું રહે, એ જ એડવાઇસ પોતાની જાતને જ આપો અને પોતાની જાતને પરિસ્થિતિમાં મૂકીને અનુસરો કે આ નિર્ણય જે મેં પેલા માટે લીધો હતો એ જ હું લઉં તો આ પરિસ્થિતિમાંથી હું સારી રીતે બહાર નીકળી શકીશ. તો આ હતી વિદ્યાર્થી મિત્રો ધ સ્ક્રીન એક્સરસાઇઝ, જેમાંથી તમે મેન્ટલી રિલેક્સ થઈ શકો. મેન્ટલી રિલેક્સ થવા માટે ત્રીજી એક્સરસાઇઝ, એક સ્ટોપ ઓવર થિંકિંગ આપણે વિડીયો નંબર 2માં જોઈ ગયા છે. આ વિડીયો નંબર 3 છે જેમાં આપણે સેલ્ફ હાઇપ્નોસાઇઝ જોયું, ધ સ્ક્રીન એક્સરસાઇઝ જોયું, અને હવે એક છેલ્લું એન્ટિસિપેટિંગ સક્સેસ આપણે આજે આ વિડીયો નંબર 3માં જોઈશું. એન્ટિસિપેટિંગ સક્સેસ, આ એક્સરસાઇઝ પણ જ્યારે વધુ પડતો તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોય તો એમાંથી બહાર નીકળવા માટે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે સફળતા, અને એન્ટિસિપેટિંગ એટલે એમાં આવતા વિરોધાભાસ, એને તમે કેવી રીતે પાર પાડશો એ એક્સરસાઇઝ કેવી રીતે કરવાની છે એના વિશે આપણે હવે આગળ જોઈએ. ચોપડીમાં પાન નંબર 29 પરથી વાંચું છું વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે પેન્સિલ ફેરવતું જ જવાનું છે, કંઈક ન ખબર પડે તો હું જ્યારે તમને પૂછું ત્યારે તમારે મને ક્યારેય કહી દેવાની રહેશે. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે આપણી જિંદગી બહુ જ હેક્ટિક એટલે અત્યંત વિચારોમાં આપણે ભરી જઈએ કે હું આ કરું કે પેલું કરું, આ કરું પેલું કરું, મને કંઈ ખબર નથી પડતી,
એવી પરિસ્થિતિમાં જ્યારે તમે આવી જાઓ, વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. આપણે નાની નાની બાબતોમાં એકદમ એન્ડ અપ થઈ ગયા છે, ભેગા થઈ ગયા છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કશું જ આપણને સરળ અને પોઝિટિવ એટલે હકારાત્મક નથી દેખાતું. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. આપણે કશું પણ પેસિમિઝમ હકારાત્મક નથી જોઈ શકતા અને આ પરિસ્થિતિમાં ગુંચાઈ ગયા છે. કરંટ પ્રોબ્લેમ્સમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો નથી દેખાતો. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આપણે હકારાત્મક વલણ કેળવવા માટે આપણી પાસે બધું સારું બને એવો વિચાર કરવા માટે એન્ટિસિપેટિંગ સક્સેસની જે એક્સરસાઇઝ કરવાની છે એના મુદ્દા નીચે આપેલા છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલો જ મુદ્દો કે છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં તમે શાંતિથી બેસી જાઓ અને તમારી આંખો બંધ કરી દેજો. બીજો મુદ્દો છે એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમારી બધી જ જે ઇન્દ્રિયો, સેન્સ એટલે ઇન્દ્રિય, સેન્સીસ બધી જ ઇન્દ્રિયોની સાથે જે અનુભવ બન્યા છે, વોટ ઇટ ફીલ્સ, એ શું અનુભવે છે. લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ, શું એને કંઈક સિદ્ધિ મેળવવી ગમે છે. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. શું મુક્તિ મળે બધી તણાવભરી પરિસ્થિતિમાંથી તો તમે એમાં એન્જોય કરી શકશો. એવી પણ સાયન્સમાં ફિલિંગ આવે છે ને એન્ટિસિપેટિંગ સક્સેસ કરતી વખતે. આગળ ઉપર જુઓ, હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ્સ. બધું હકારાત્મક લાગણીઓ લઈ આવો આપણી અંદર કે આપણે કઈ રીતે હકારાત્મક વલણ કેળવીશું. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ હિયર એન્ડ નાઉ. અહીંયા અને ત્યાં તમે ગમે ત્યાં હો, મારી સાથે બધું પોઝિટિવ બનશે. પેસિમિઝમ ઇમોશન્સ લઈ આવો. હકારાત્મક વલણ કહેવા માટે હકારાત્મક લાગણીઓ લઈ આવો કે મારી સાથે આ સારું નથી બન્યું, બધું ભૂલી જાઓ અને સારું શું બન્યું, આગળ ઉપર મારી સાથે બધું સારું જ બનશે એવું વલણ કેળવો અને એવી લાગણીઓ રાખશો તો એન્ટિસિપેટિંગ સક્સેસની એક્સરસાઇઝ થઈ શકશે. છેલ્લો મુદ્દો કે છે ઓપન યોર આઈઝ અગેન. બધું હકારાત્મક વિચારો વલણો કેળવી લો અને પછી તમારી આંખો ખોલી નાખો. હવે આગળ શું કહે છે જુઓ, છેલ્લો ફકરો છે, છેલ્લેથી બીજો ફકરો છે પાઠનો. Make sure you don't get all tangled up in consideration about how the situation will resolve it. તમે ખાતરી રાખજો કે તમે જે હકારાત્મક વિચાર્યું છે એમાંથી તમે કેવી રીતે બહાર આવો છો અને હકારાત્મક કેવી રીતે શરૂ થાય છે. How the situation will resolve itself. પરિસ્થિતિ જાતે જ એમાંથી કેળવાઈ જશે અને બહાર આપણે આવી જઈશું તણાવભરી પરિસ્થિતિમાંથી. It will look after itself as long as you keep your aim firmly in mind. એ એટલા માટે સારું થશે કે તમારા મગજમાં ફર્મલી ઇન માઇન્ડ તમે દ્રઢપણે બેસાડી દીધું છે કે કેવી રીતે પરિસ્થિતિમાંથી બહાર આવવું અને હું આમાંથી બહાર આવીને સારી રીતે કામ કરીશ. જેટલું માઇન્ડમાં ફર્મલી હશો તમે, દ્રઢ નિશ્ચયપણે સારું કામ કરવાનો નિર્ણય લેશો એટલું જ સારું કામ થશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ. જો તમે ફોકસ કરી રાખશો, ધ્યાન કેન્દ્રિત કરી રાખશો કે આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે રહીશ, આઉટકમ બહાર કેવી રીતે નીકળીશ, પોઝિટિવ આઉટકમ હકારાત્મક વલણ કેળવીને બહાર કેવી રીતે નીકળીશ. યુ કેન થિંક મોર ક્લિયરલી. તમે બહુ જ સ્પષ્ટપણે વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. તમે સારા એવા નિર્ણય પણ લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ડિઝાયર્ડ રિઝલ્ટ. જેનાથી તમે ડિઝાયર્ડ એટલે અતિ તીવ્ર જે તમારી ઈચ્છા છે એ બધા સિદ્ધિ અચીવમેન્ટ્સ સુધી, રિઝલ્ટ સુધી અતિ તીવ્ર ઈચ્છા હોય કે આવું પરિણામ આવે એટલા ડિઝાયર્ડ રિઝલ્ટ્સ તમે મેળવી શકશો. છેલ્લો ફકરો શું કહે છે જુઓ વિદ્યાર્થી મિત્રો, રીડ વનમાં. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. જો નંબર ઓફ ઘણી બધી સંખ્યામાં પોઝિટિવ આઉટકમ આવવા માંડશે, હકારાત્મક વલણમાં હકારાત્મક તમારી સાથે બધું બનવા માંડશે. Then simply concentrate on visualizing one version today. તો એક જ ઇન્દ્રિય, એક જ દ્રષ્ટિથી તમે આજે જોજો એન્ડ અનધર વર્ઝન ટુમોરો. અને બીજી જે પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનો છે એનાથી તમે આવતીકાલે જોજો. નહીં તો બધું ભેગું કરશો તો આટલી બધી એક્સરસાઇઝ કર્યા પછી મેન્ટલી રિલેક્સ થવાનું, ફીલ થવાનું કોઈ મતલબ રહે નહીં. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. આ એન્ટિસિપેટિંગ સક્સેસમાં પોઝિટિવ બનશે એવું વિચારવાનું છે, પણ પહેલેથી પ્રિડિક્ટ એટલે પૂર્વધારણા નથી કરી લેવાની કે મારી સાથે આવું જ બનશે, આવું જ બનશે. ફ્યુચર નથી વિચારી લેવાનું એમ કે છે. બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. પણ નકારાત્મક વલણોમાંથી બહાર આવવાનું કેવી રીતે છે એ આ એક્સરસાઇઝમાંથી જોવાનું છે. ફ્રોમ યોર માઇન્ડ, તમારા મગજમાંથી નકારાત્મક કેવી રીતે બહાર કાઢવાનું છે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. અને હકારાત્મક વલણ તરફ, હકારાત્મક લાગણીઓ તરફ તમારે કેવી રીતે ફોકસ કરવાનું છે, ધ્યાન આપવાનું છે એના વિશે જોવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એન્ટિસિપેટિંગ સક્સેસનો પોઈન્ટ પણ પૂરો થાય છે.
આ ત્રણે ત્રણ એક્સરસાઇઝ વિડીયો નંબર 2 માં મેં તમને સ્ટોપ ઓવર થિંકિંગનો ટોપિક જે શીખવાડ્યો છે સ્ટ્રેસ ફ્રી થવા માટે, ત્યારબાદ આ 3 પોઈન્ટ આજે વિડીયો નંબર 3 માં શીખવાડ્યા વિદ્યાર્થી મિત્રો. અહીંયા યુનિટ 3 નો રીડ 1 પૂરો થાય છે. તમારે શું કરવાનું છે, ગ્લોઝરી અને સાથે સાથે C15 અને C16 જો હું તમને કહી દઉં, રીડ 1 ની ગ્લોઝરી એકવાર અને C15 ના 6 પ્રશ્નો અને C16 ના 3 જે શોર્ટ નોટ્સ છે, આટલું તમારે એક વખત હોમવર્કમાં લખીને મને મારા નંબર ઉપર વોટ્સઅપ કરી આપવાનું રહેશે આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 12 નો અંગ્રેજી વિષયનો યુનિટ 3 નો રીડ 1 નો વિડીયો નંબર 3 પૂર્ણ થાય છે. અસ્તુ.